શ્રી કૃષ્ણાય નમઃ. વૈદિક સનાતન ધર્મ એટલે શું તેની વ્યાખ્યા આપણે જોઈ. હવે આગળ વધીએ કે વૈદિક સનાતન ધર્મ છે એ માત્ર ને માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ નથી. સમજો કે એ આપણા જીવનના મૂળભૂત સિદ્ધાંતો અને સામાજિક વ્યવસ્થા સાથે સાથે નૈતિકતા અને આધ્યાત્મિકતા તરફ ઉન્નતિના માર્ગોને પ્રશસ્ત કરે છે. એ આપણો વૈદિક સનાતન ધર્મ છે. વૈદિક સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો શું હશે? તો સમજો, વૈદિક સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો કયા કયા? તો આપણે કહીએ કે પહેલો સિદ્ધાંત છે પ્રાકૃતિક અને નૈતિક આદેશ, જેને ઋત કહેવામાં આવે છે. બીજો સિદ્ધાંત છે ધર્મ, કે જે કર્તવ્ય અને નૈતિકતા છે. ત્રીજો સત્ય, તો કે સત્યની આપણે ખોજ કરી રહ્યા છીએ. ચોથો યજ્ઞ, યજ્ઞ એટલે કર્મ અને આત્મ ઉત્સર્ગ. ત્યાર પછી કર્મ અને પુનર્જન્મ, કર્મ અને પુનર્જન્મ જેને કર્મનો સિદ્ધાંત આપણે કહીએ છીએ. ત્યાર પછી છઠ્ઠો સિદ્ધાંત છે મોક્ષ, મોક્ષ એટલે આત્માની મુક્તિ. અને સાતમો સિદ્ધાંત છે આત્મા અને બ્રહ્મ. અને આઠમો વર્ણ અને આશ્રમ. તો આ પ્રકારે આપણા વૈદિક સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને આપણે જોયા. ઋત એટલે પ્રાકૃતિક અને નૈતિક આદેશ, ત્યાર પછી ધર્મ, ત્યાર પછી સત્ય, ત્યાર પછી યજ્ઞ, ત્યાર પછી કર્મ અને પુનર્જન્મ, ત્યાર પછી મોક્ષ, પછી આત્મા અને બ્રહ્મ, અને આઠમું વર્ણ અને વ્યવસ્થા. આ સિદ્ધાંતો આપણા વૈદિક સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો છે. આવો આપણે આપણા વૈદિક સનાતન પરંપરાનું ગૌરવ લઈએ, એક કદમ અપની સંસ્કૃતિ કી ઓર.